રામ રામ મિત્રો, ઓમકાર પ્રાકૃતિક ફાર્મ, ગામ દહીંસરા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. 97 23 63 23 48. ખેડૂત મિત્રો, આજે દર્ભ અમાસ, સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, શુભ દિવસ માનવામાં આવે છે. આમ તો આખો શ્રાવણ મહિનો શુભ છે, પણ આ સોમવતી અમાસ એ ખાસ દિવસ છે. કારણ કે આ સોમવતી અમાસના દિવસે આપણા ખેતીમાં અને ઘરની અંદર દાબડાનું ખૂબ જ મહત્ત્વ રહેલ છે. ઘરમાં પણ આપણા ભગવાનના કબાટ છે, એમાં દર્ભ રાખી શકાય. અને આપણે ખેતીવાડીમાં પિયત ચાલુ હોય ત્યારે જ્યાં પાણી પડતું હોય ત્યાં આ દાબડો રાખવાથી રોગ જીવાતમાં પણ ઘણો કંટ્રોલ થાય છે. એના જે રોગ જીવાતના ઈંડા છે એનો નાશ થઈ જાય છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આજે દર્ભ અમાસ છે, તેથી આ દાબડો મેં આજે લીધો છે અને હાથથી લીધો છે. આમાં કોઈ ત્રિકમ કે દાતરડી કે એનો કોઈ ઉપયોગ કરવાનો હોતો નથી. હાથથી ઉપાડીને અને લેવાનો હોય છે. આનું રિઝલ્ટ એવું મળે છે કે જો આડા દિવસે આ દાબડો ઉપાડીએ તો એનું 1 દિવસનું પરિણામ મળે છે. અમાસે ઉપાડીએ તો 15 દિવસનું રિઝલ્ટ રહે છે. અને દર્ભ અમાસ એટલે કે શ્રાવણ મહિનાની અમાસે આનું લેવામાં આવે તો એનું 1 વર્ષ સુધી પરિણામ મળે છે. અને જ્યારે સોમવતી અમાસ હોય, સોમવાર ને અમાસ હોય તો એને ત્યારે ઉપાડવી તો આનું 12 વર્ષ સુધી રિઝલ્ટ મળે છે, એવું આપણા શાસ્ત્રોમાં કહેલું છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ દર્ભ અમાસના દિવસે આપણા ઓશિકા નીચે રાખીએ, ભગવાનના કબાટમાં રાખીએ, આપણે પીવાનું પાણી છે, પીવાનો ટાંકો છે એમાં રાખીએ, કૂવામાં રાખીએ. અને જ્યારે પિયત આપીએ પ્રાકૃતિક ખેતીમાં તો એમાં પણ આનું સારું એવું રિઝલ્ટ મળે છે. જય ગૌ માતા.